એ ગીતા, આ શું કરે છે તું? એ મેં શું કર્યું? હું તો અહીં ચૂપચાપ બેઠી છું. જૂઠું ના બોલ ગીતા, મારા પગમાં ગલી પછી કરી રહી છે તું. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? પાગલ છે તું? કોઈને કોઈ બહાને તું ઝઘડો જ કરવા માંગે છે ને વિજય? મને મજબૂર કરી રહી છે. આવી વાહિયાત હરકત કરીને તે મારી સાથે બદલો લેવાનું નક્કી કરી લીધું છે ને? વિજય, હું અહીં ચૂપચાપ બેઠી છું. નકામી બકવાસ કરીને મારું દિમાગ ખરાબ ના કર. જે છે એ જ કહી રહ્યો છું. મને સાપથી ડર લાગે છે એવી ખબર છે, એટલે ફૂસફૂસના અવાજો કાઢી રહી છે ને? સાપનો ડર દિમાગમાં રાખીને હું સુવા માટે આવ્યો છું એવું વિચારીને મારા પગમાં ગલી પછી કરે. આને નીચ હરકત કહેવાય. એવી નીચ હરકતો કરવામાં તું માહિર છે. હું જેવી તેવી છોકરી નથી. જો અહીં ખાલી આપણે બે જ છીએ. હું અહીં સૂઈ રહ્યો છું, ચાદરમાં હાથ નાખીને ગલી પછી કોણ કરે છે? તું જ છે. લાગે છે તું સપનું જોવે છે. આમ પણ સપનામાં તારી પાસે આવવાનો શોખ નથી મને. મને તારાથી નફરત છે. એટલે ચૂપચાપ સૂઈ જા. તો પછી અહીં બીજું કોણ છે? હું મજાક કરું છું એવું લાગે છે? એ છોડ વિજય. શું કરી રહ્યો છે આ? વિજય, મને છોડ. હે ભગવાન, પ્લીઝ વિજય છોડ મને. વિજય છોડ. તું પાગલ થઈ ગયો છે વિજય? આ શું કરી રહ્યો છે? હવે નવું નાટક શરૂ કર્યું તે? સાપ છે ત્યાં. થોડી વાર પહેલા અવાજ આવે છે એમ કીધું, હવે સાપ પણ આવી ગયો. ક્યાં છે? બોલ, ક્યાં છે? ત્યાં બેડશીટની નીચે. બેડશીટની નીચે છે. ક્યાં છે? ક્યાં છે? અહીં સાપ કેવી રીતે આવી શકે? હે, અરે ખરેખર બેડશીટ નીચે છે સાપ. એમ? બેડશીટ નીચે છે? ક્યાં છે? ક્યાંય નથી દેખાતો. ખાલી નાટક ન કર. ભગવાનના સમ અહીં સાપ હતો. પ્રોમિસ ત્યાં જ હતો. એ ફેણવાળો ત્યાં જ બેઠો હતો. ભગવાનના સમ ગીતા, ત્યાં સાપ હતો. આ રૂમમાં સાપ છે. રૂમમાં નહીં, તારા દિમાગમાં છે. મને ડરાવવા માટે તારા દિમાગના પિટારામાંથી નીકળેલો આ એક બહુ ઘટિયા પ્લાન છે. ના ગીતા, વિશ્વાસ કર. તારા પર વિશ્વાસ કરીને હું પાછો દગો સહન નહીં કરું. નોટંકી કરે છે. ચલ જા. જા. આ સાપ વાળા રૂમમાં કોણ રહે? હું તો જઉં છું અહીંથી. સાપની સાથે તું રે. આ પણ ચોક્કસ તારા બાપનું કામ છે. બહારથી બંધ કરીને જતો રહ્યો છે. હવે શું કરું હું? તારામાં શરમ નામની ચીજ છે? મારી બાજુમાં આવીને બેસી ગયો તું. ચાલ જા. મારું ઘર છે, મારો રૂમ છે. હું ગમે ત્યાં બેસું. તારે શું વાત કરે છે? સરખી રીતે બેસ. જો મને અડવાનો પ્રયત્ન કરીશ ને તો મારી નાખીશ. ગીતા, અરે કઈ વાત કર ને તું. વેવાણજી, તમે આવી રીતે એકદમ ચૂપચાપ કેમ બેઠા છો? અરે એવી કોઈ વાત નથી. તો પછી હું વાત કરું ને? એ જ તો તમને છોકરી પસંદ છે, છોકરો પસંદ છે, એ જ પૂછવું હતું. આમ તો ભગવાન જે પણ આપે એમનો પ્રસાદ જ છે ને, હે ને જી? સુશીલા, એ તારી પાસે કોઈએ સલાહ માંગી? થોડી વાર ચૂપ રહે ને ભાઈ. હેલો, એક્સક્યુઝ મી, મારી વાત સાંભળો. જુઓ, મારી બેન છે ને અત્યારે કોઈ વાત કરવાની પરિસ્થિતિમાં નહીં. એટલે કેમ? કારણ કે એને ઊંઘ આવી રહી છે. એને અચ્છા એવું છે? સુશીલા, એ જા તો જલ્દી ફટાફટ બીજી કપ કોફી લઈ જા. ના રહેવા દો. બાળકો વિશે પૂછો છો ને? જે હશે એ ચાલશે. આમ પણ જે બાળકો છે એના વિશે વિચારવું જોઈએ. જે નથી એના વિશે વિચારવાનો શું મતલબ? સીતારાભાઈ, એ જરા આ બાજુ આવતો. ચમું થયું. અરે મોટાની વચ્ચે નાનાનું શું કામ બેટા? હું નેનો છું એમ. ઉભો થા ને ભાઈ. અરે જી, ચૂપ રહે, હું કરી રહ્યો છું. શું કરી રહ્યા છો જી? અરે કામ કરને ભાઈ તારું તું. વેવાણજી, મારું એવું કહેવું છે કે આ રાજકીય પરિવારનું ઘર છે. તમારી પાસે કેટલી બધી સંપત્તિ છે. વંશ આગળ વધારે એવું કોઈક તો જોઈએ ને આપણે. હું તો એવું ઈચ્છું છું કે મારા જમાઈરાજ એક છોકરાના જ બાપ બને. અને સોડી? અરે પણ છોકરાની બાપ જ કેવા છે? હે ભગવાન, હું મારું મોથું ચોજીને ભટકાડું. બુદ્ધિ શેક નહીં તમારામાં. સોડી છોકરાનો બાપ તમ નહીં બને. અરે ભાઈ, એ નવરા બેઠા બેઠા તમારું મગજ બેર મારી ગયું ભાઈ. વોટ નોનસેન્સ ટોકિંગ મિસ્ટર બીપી. અરે એમ કે છોકરાનો બાપ છોકરાનો ફાધર હોય છે, અને એક છોકરીને હું છોકરાનો બાપ એટલે કહું છું કારણ કે ગીતાને હું મારો છોકરો માનું છું. સમજણ પડી? મંદ બુદ્ધિ. એટલે હું તો ખાલી એટલું જ કહેવા માંગુ છું વેવાણજી, એક જ બાળક જોઈએ એવું કઈ અટકી ના જતા. જેમ મેં પહેલા કહ્યું તેમ તમારો રાજકીય પરિવાર છે. સંપત્તિનો ઉપયોગ કરવા માટે વારસદાર તો જોઈએ જ ને વેવાણજી. જી, ખાલી તમે જ બોલશો તો કેવી રીતે ચાલે? એમને પણ થોડું બોલવા દો ને. હા તો બોલવા તો દઉં છું, વચ્ચે વચ્ચે ગેપ તો આપું છું. તો એ
આમના ચહેરા પર મને ડર દેખાય છે. મને જોઈને તમને ડર તો નથી લાગતો ને? એ વિજય, આ તું શું કરી રહ્યો છે? હું શું કરું છું? તું મારી નજીક આવી રહ્યો છે. આ તું સારું નથી કરી રહ્યો. વારે વારે નજીક કેમ આવે છે? તું કેમ વારંવાર દૂર જાય છે? એ મારી મરજી. તો પછી આ મારી મરજી. વિજય, તું તારી હદ પાર કરી રહ્યો છે. એ એક મિનિટ ઊભી રહે પ્લીઝ 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 ઊભી રહે. હા, જો મને સાપથી એલર્જી છે. સિંહ હોત તો લડી લેત, પણ સાપથી તો ડર લાગે છે? એવું રાખ, પણ તું અહીં બેસ પ્લીઝ. બેસ બેસ એ બેસ. દૂર બેસ, ડિસ્ટન્સ મેન્ટેન કર. જો વિજય, તું પાસે બેસે તો પણ ચીડ ચડે અને તારો ચહેરો જોઈને પણ. સારું, હું મારો ચહેરો બાજુ પર ફેરવી લઉં છું, પણ તું અહીંથી જતી નહીં. અહીં જ બેસજે. હા, દૂર રહે. સારું સારું. વિજય, આ રૂમમાં સાપ નથી. છે, તને નથી ખબર. ભાડમાં જા તું. પણ તું ક્યાં જતી નહીં. હા, એ અહીં કેમ જોઈ રહ્યો છે? ફરીથી પાસે આવવાનું વિચારી રહ્યો છે? એ બિલકુલ નહીં. હવે મારા મનને શાંતિ મળી. આ સમય કોઈના સાથ અને હાથની બહુ જ જરૂર છે. હવે નાગપુરનું નામ નાગપુર કેમ પડ્યું બોલો તો? આમ તો એની પાછળ લાંબી વાર્તા છે, પણ હું શોર્ટમાં કહી દઉં તમને. બેના હા પૂરું બેના હવે હુઈ જઈ. એવું છે? હમ. એ સુશીલા, એક કપ કોફી બધાને લાવતો વેવાણજી માટે. જી બસ કરો તમે. ચલો, થોડી વાર પછી સવાર પડી જશે. તમને ઊંઘ નથી આવતી તો બીજાને પણ ઊંઘ ના આવે એવું ન હોય. આવો ચલો. એવું કહી રહી છે? મારી પત્ની બહુ જ એલર્ટ છે, બરાબર ધ્યાન છે એનું બધે. હા, અરે નાગપુરની વાત તો મેં એટલા માટે કાઢી હતી કેમ કે મારી દીકરી ગીતાનો જન્મ નાગપુરની હોસ્પિટલમાં થયો હતો. આવો ચલો. અરે ઊભી રહે ને. ચલો ને. હા, એ સિતારાભાઈ, વેવાણજી તો સુઈ ગયા. ચલો આપણે બંને વાત કરીએ હવે. અરે ના ના ભાઈ, તમારે પગે પડું નથી કરવી? ના. તમે ચલો. ચલ કાલે વાત કરીશું. ચલો ને, ચલો. ભૂત તું ચાણે ઉઠી. આ મોણો હું ખાઈશ બેના? ટ્રેનની જેમ બોલ્યા જ કરે છે, અટકવાનું નામ જ નહીં લેતો. પેલા સરખી રીતે જોઈએ ગયો છે કે નહીં. હાજ્યો. અબા 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 અબા. ચમ બેના મને ચમ મારી રહી છે? પહેલા જ હું તને મારવાની હતી ભઈલા, પણ આ બીપી વચ્ચે આવીને બેસી ગયો. તને તો કુકરમાં નાખીને બાફી નાખું ને તોય મને પાપ નહીં લાગે. સાપ છોડે છે હે? વિજય અંદર છે જાણવા છતાં તે સાપ છોડ્યો. મને નહોતી ખબર બેના, જો ખબર હોત તો હાથ થોડી છોડતો. એટલે જ મેં તને 1000 વાર પૂછ્યું હતું તારો આઈડિયા શું છે મને કે પહેલા. ત્યારે શું કીધું તું તે? તારે શું કરવું છે બેના? તારે શું કરવું છે બેના? કઈ કઈને નાચતો તો. કઈ ખોટું હશે તો હું એને બદલી શકું એવું સમજાવ્યું તું છતાં પણ ના બેના, બહુ જબરજસ્ત આઈડિયા છે. ઉપરવાળાના દિમાગમાં પણ આવો આઈડિયા નહીં આવે એમ કહીને જતો રહ્યો તું. આ હતો તારો જબરજસ્ત આઈડિયા. મારી પીઠ થબડવા તૈયાર રહેજે એમ કહીને ગયો હતો ને તું. હવે આ જ હાથથી તારી જીભ ખેંચી લેશ જો તું. આવ. સોરી બસ જો તારે પગે લાગુ. સોરી, અવાવ નહીં થાય બેના. હવે શું થઈ શકે છે એ બોલ. અને ઇડિયટ બીપીએ બહારથી તાળું લગાવી દીધું છે. દરવાજો પણ નહીં ખોલી શકે, અંદર નહીં જઈ શકે, વિજય બહાર નહીં આવી શકે. શું કરું હવે? હું શું કરું? વિજયના હાલ કેવા હશે? થેન્ક્સ ગીતા. શેના માટે? તું ગુસ્સો કરીને મારાથી દૂર ન ગઈ એટલા માટે. દૂર તો હું ક્યારની જઈ ચૂકી છું. આંખો ખોલ, હું તારી સામે જ છું. પણ તું અહીં ક્યારે આવી? થોડી વાર પહેલા. તો પછી તારો હાથ અહીં કેમ છોડી ગઈ? ઓ પતિદેવજી, હું મારો હાથ ત્યાં મૂકીને કેવી રીતે આવું? મારા બંને હાથ અહીં જ છે, લે જોઈ લે. તો પછી આ શું છે? સાપ! સાપ! આહ! સાપ! મેં કીધું તું ને, જો ત્યાં છે. હવે દેખાયો ને તને? હું જૂઠું નથી બોલતો. જો ત્યાં.